જય ગૌ માતા, વંદે ગૌ માતા. મિત્રો, ગાય, ગામડું અને ખેતી એ દરેક ગુજરાતીના ડીએનએમાં સમાયેલું હોય એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. હું તમારી સામે એક નવયુવાનને રજૂ કરું છું. તમે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે એની વાત સાંભળીને કે અમેરિકામાં છેલ્લા 15 વર્ષથી માણસ રહેતો હોય અને ગુજરાતમાં આવે અને ગાય સાથે રમવું ગમે, ગાય સાથે વિચરવું ગમે, ગાય સાથે બેસવું ગમે. માણા આજકાલના યુવાનોને તો ફિલ્મ જોવાનું, ડાન્સ બારમાં જવાનું ગમે. તો તમને ગાયોમાં રહેવાનું કેમ ગમે? નાનપણથી ગાયો તો જોયેલી. હું 11 વર્ષનો હતો ત્યારે હું યુએસએ ગયેલો. 15 વર્ષ થયા ત્યાં આગળ. નોર્થ કેરોલિના ગામે રહું છું. અહીં આગળ ઉત્તરસંડા ગામે 50 વીઘાની ખેતી છે બાપ દાદા વખત. એટલે એ બધા સમય યાદ આવે અને સતત એવો વિચાર આવ્યા રાખીએ ને. હા. તમે હમણાં મને કહેતા હતા ને ગાય રાખવી જોઈએ. હા હા તમે અહીં આવો તો કોઈની પાસેથી એક બદુડું લઈ આવો. હા, તો હું એક આવી રીતે શાંતિ સાઈઝ મોટું આ સાઈઝનું એક વાછરડું લઈ આવ્યો હતો ગાયનું, ગીર ગાયનું. જેટલા દી ઘેરે રોકાવ એટલા દી એને સંપૂર્ણ. હા, અને એની સેવા માટે રાખ્યું હતું અને પછી એને પાછું સારી રીતે એના પતિ જોડે પાછું આપી દીધું. જવાનું થાય. હા મિત્રો, આ નાની વાત નથી. આ એક ખૂબ મોટી રહસ્યમય વાત છે. રહસ્યમય એટલા માટે કે આપણા ગુજરાતીઓના ડીએનએમાં જે ગાય, ગામડું ને ખેતી વસેલા છે એને દુનિયાની કોઈ તાકાત કાઢી શકે ને એવી સ્થિતિ નથી. કારણ કે ડીએનએમાં હોય એની અંદર ચેન્જ ન થાય ગમે એમ કરે તોય. એટલે આપણા બાળકો, આપણા યુવાનો, આપણી બહેનો અને આપણી દીકરીઓના ડીએનએમાં ગાય છે. ગાય, ગામડું અને ખેતી. પણ આપણે એને એવા માહોલમાં ધક્કા મારીએ છીએ કે જે મોતના કૂવામાં કોઈ ધક્કા મારતું હોય એવી રીતે આપણે એને એવી જગ્યાએ ધક્કો મારી દઈએ છીએ. આ ભાઈને 11 વર્ષની ઉંમરે ભારત છોડીને અમેરિકામાં જતા રહેલા. 11 વર્ષ એટલે કાંઈ ન કહેવાય. બાળકને કાંઈ યાદય ન હોય અત્યારે. એવી સ્થિતિમાં, એવી ઉંમરમાં ગયા હોવા છતાં અત્યારે કેટલી ઉંમર થઈ તમારી? 26 વર્ષની ઉંમર થઈ. અમેરિકાથી પાછા આવ્યા છે આટો મારવા ભારતમાં. અને તોય ગાય સાથે સતત ઘેરે પણ કોઈની ત્યાંથી બદુડું લાવીને રાખે છે. અને અહીંયા સ્પેશિયલ આણંદથી બદુડાઓને રમાડવા માટે આવ્યા છે. તો આ છે ગુજરાતીઓનો ડીએનએ અને ગુજરાતીઓના ડીએનએમાં ગાય. ગાય છે ને એ આપણી ભારતીય સનાતન પરંપરાની અમૂલ્ય ધરોહર અને શિખર છે. મનુષ્ય સભ્યતાઓના મેરુદંડ કહેવાય ગાય. એટલું ગાયનું મહત્ત્વ છે. તો આવા નવયુવાનોને પ્રોત્સાહન આપી ગાય, ગામડું અને ખેતી તરફ વાળીએ એ આપણો પરમ ધર્મ છે. અને એને ગાય, ગામડું ને ખેતીનો એક ચાન્સ આપવો એ આપણું પરમ કર્તવ્ય છે. જય ગૌ માતા. જય ગૌ માતા.